આપણે પહોંચી ગયા છીએ અમારી જૂની સોસાયટીમાં. અહીંયા જો હંસા માસી બધા બેઠા છે. જય શ્રી કૃષ્ણ હંસા માસી. બંગલાવાળા એનું નથી થવાતું. બંગલાવાળા થવા માટે છે ને મા બાપના આશીર્વાદ જોઈએ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં આપણે નાહી ધોઈને દિયાબત્તી કરીને નવરા થઈ ગયા છે. નાસ્તા પાણી પણ થઈ ગયા છે. અને અત્યારમાં અમારા ઓમભાઈ આવી ગયા છે. આમ જો, ઓહો હો, ચશ્મા ને એવું લઈને આવ્યા. હે ચશ્મા પહેરતા બધાય તો આમ આમ ઓમું 2 દિવસથી આવ્યો નહોતો કે બહાર ગયા હતા એને દાદીમાં બધાય. તો ભાઈ આવ્યા નહોતા. આજ પાછા દર્શન દીધા છે અમારે. ઓમભાઈ આવે ને એટલે ઘરમાં રોનક આવી જાય. ઓમભાઈ આવે એટલે ઘરમાં રોનક આવી જાય. જુઓ ક્યાં ભાઈ ગયો? આમ જો ભાઈ ઓમભાઈ ચશ્મા પહેરે છે કે ચશ્મા પહેરીને વિડીયો ઉતારો ને આંટી કે લ્યો ચશ્મા પહેરીને વિડીયો ઉતારો. કેવો લાગે છે? હીરો લાગે છે. અમારા ધાર્મિક ભાઈ ને ઓમભાઈ જાગી ગયા છે ને જાગીને જો બે ફોન લઈને બે ગયા છે. અને અમારા ધાર્મિક ભાઈને જો એક્ઝામ છે પણ કેવો ફોનમાં બેઠો છે. ભાઈને એક્ઝામ છે પણ કાંઈ તૈયારી નથી કરતો. આખો દિવસ રેમાં કરે ને કે મને બધું આવડે છે, મારે વાંચવાની જરૂર જ નથી. આવે જોઈએ ધાર્મિક ભાઈનું કેવું રિઝલ્ટ આવે છે. અને અમારો ટેડી પણ જો બેસી ગયો છે, જોવે છે બધાને શું કરે છે. અમારે ઘરનું ધ્યાન રાખે બધું. તો ચાલો આપણે હજી ઘણું ખરું કામ બાકી છે તો કરી નાખીએ ફટાફટ. અને ઓમભાઈ આવ્યા તો ઓમભાઈ જતા ગયા. તો સરસ મજાનું આપણે કામ બધું થઈ ગયું છે. કમ્પ્લીટ કામ થઈ ગયું. કચરા પોતા બધું થઈ ગયું છે. હવે ખાલી વાસણ ટકાને બાકી રહી ગયા છે. અને મારા ઓમભાઈ મને પોતા મારવામાં હમણાં વેકેશન છે તો ડેઈલી હેલ્પ કરે છે. જો ઓમભાઈ અમારે પોતા મારે છે. અને મારું બધું કામ થઈ ગયું છે. હવે માથાને ભૂસ કાઢીને પછી દવાખાને જવું છે. અને મેહુલ પણ રેડી થાય છે. જો મેહુલને ટાઈમ હશે તો મેહુલને સાથે જઈ આવીશ, નહીંતર પછી હું જઈ આવશું. તો ચાલો હવે આપણે વાસણ ઉટકીને માથાને ભૂસને એવું કાઢી નાખીએ અને પછી દવાખાને જઈ આવે. અને ત્યાં ધાર્મિકભાઈ પણ આવી જાય ને રસોઈનો ટાઈમ પણ થઈ જશે. પાછા આવશો ને ત્યાં. ઓમભાઈ જો પોતા મારીને થાકી ગયા એટલે ફોન જોવા બેસી ગયા. આખા બધી જગ્યાએ પોતું મારે તો થાકી જાય મારા ભાઈ. તો ફોન લઈને લાંબા થઈ ગયા છે. સવારનું બધું જ કામ પતાવી દીધું ને આપણે તૈયાર પણ થઈ ગયા. નાઇટ ડ્રેસ પહેર્યો તો નાઇટ ડ્રેસ ચેન્જ કરી નાખ્યો. અને અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે. તો રસોઈમાં આજે બનાવવાના છે ખાલી દાળ ભાત. તો દાળ ભાત મેં મૂકી દીધા છે. જો એક તપેલીમાં દાળ મૂકી દીધી છે ને, સોરી તપેલીમાં ભાત ને કુકરમાં દાળ મૂકી દીધી છે. ને હમણાં કેળાવાળા ભાઈ જો કેળા પણ લઈ લીધા છે. અને કેળા છે ને હંમેશા હું કાચા કેળા લઉં. જો તમને દેખાતું હોય છે અહીંયા લીલું લીલું બધું. તો આ કેળા છે ને બહુ સારા અને મીઠા આવે. ઓલા પાકલ કેળા લઈએ ને એ છે ને કાર્બનથી પકાવેલા હોય તો એ ગળામાં પણ દુખે અને નુકસાન પણ કરે. અને આ કાચા કેળા હોય ને નેચરલ રીતે પાકે ને તો એ આપણે નુકસાન ન કરે. હું ગમે ત્યારે કેળા લઉં ને તો આવી રીતે કાચા કેળા જ લઉં. અને ઘરમાં બધાને અમારે કાચા કેળા જ તે પસંદ છે. પાકા કેળા લાવું તો કોઈ ખાય નહીં અને ગળું દુખે બહુ મીઠા હોય. આશે જે મોળા હોય ને એટલે બધાને ભાવે. તો ચાલો હવે આપણે દાળ ભાત કમ્પ્લીટ થઈ જાય એટલે હવે આપણે દવાખાને જઈએ. ઓલરેડી 12 વાગવા આવી ગયા છે. જો ઓમભાઈ પૂછું ટાઈમ હશે ઠીક છે, નતર પછી બપોર પછી જઈશું. તો ચાલો પહેલાં ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. ધાર્મિકભાઈને પણ આવવાનો સમય થઈ ગયો છે. અને મારા ઓમભાઈ થાકીને બેસી ગયા છે હોલમાં. પોતું મારે તો થાકી જાય પણ સારું છે. મારા ભગવાનને છે ને બહુ સારા છોકરા આપ્યા છે. બે એક નહીં, ઓમને ધાર્મિક બે મને બધું જ કામ કરાવવા લાગે. મને એમ ન થાય કે મારે દીકરી નથી એમ. દીકરી કરતાં પણ વિશેષ 2 છોકરા છે. ખૂબ ધ્યાન રાખે છે મારો. અને હું તો કહું ભગવાન બધાને આવા દીકરા આપે તો કોઈ મા બાપને છે ને એમ ન થાય કે મારે દીકરી નથી એમ. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. તો અત્યારે આપણે ફાઇનલી જમી કાઢી નવરા થઈ ગયા છે. ને અમારા ધાર્મિક ભાઈ જો ટ્યુશનમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. ને બેટ દડે રમે. જુઓ ભાઈને એક્ઝામ છે પણ તોય રમતો હોય. અને આપણે લાઈવનો સમય થઈ ગયો છે. 1:05 થઈ ગયો. ચાલો આપણે લાઈવ કરી નાખીએ ફટાફટ. 5 મિનિટ લેટ થઈ ગયું. વાસણને ઉટકતી હતી ને તો મોડું થઈ ગયું. તો ચાલો હવે આપણે લાઈવ કરવા બેસી જઈએ. મારા ધાર્મિક ભાઈ હમણાં ટ્યુશનનો ટાઈમ થાય છે તો વ્યા જશે. અને ધાર્મિક ભાઈને રમવાની મજા આવે. ગાદું તડકાનો મંડાણો. બપોરે ઘડીક સૂઈ ગઈ હતી ને ત્યાં જાગી કાઢીને આપણે કપડાં લઈ લીધા છે. જો કપડાં સુકાઈ ગયા છે, કપડાં ઢગલો થઈ ગયો છે. ને ઓમ કે મમ્મી ભૂખ લાગીશ તો મેં કીધું ચાલો આપણે બે નાસ્તો કરી લઈએ. તો હું ને ઓમભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. ઓમભાઈ તો બેસી ગયા છે જો તરબૂચ ખાવા. ઓમભાઈને તરબૂચ સુધારી દીધું છે. અને તરબૂચ સરસ હમણાં એકદમ મીઠા મીઠા આવે છે. અને આ વખતે તરબૂચ બહુ સસ્તા છે. તો અહીંયા 20 કિલો તરબૂચ મળે છે. તમારે ત્યાં કેટલાનું કિલો તરબૂચ મળે કહેજો. કાલે હું 5 કિલો તરબૂચ લઈ આવીશ સોના. તો ચાલો બધા તરબૂચ ખાવા. હું ઓમભાઈ તરબૂચ ખાવા બેસીએ છીએ. અને ધાર્મિકભાઈ હજી 6 વાગે આવશે. અત્યારે ક્યાં છે 4:45 જુઓ. અને સવારે દવાખાને નથી ગઈ તો અત્યારે દવાખાને જવું છે. શાકભાજી લેવા પણ જવું છે. બધું કામ છે. તો નાસ્તો કરીને કપડાં પહેરીને પછી જઈશું આપણે દવાખાને. તો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈ. બહુ ભૂખ લાગી છે. ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તા પાણી કરીને આપણે રેડી થઈ ગયા છે. મારે જવું છે અત્યારે દવાખાને જવું છે ને શાકભાજી લેવા જવું છે. ને અમારા ઓમભાઈ આવી ગયા. જો ઓમ તારે આવું છે મારી સાથે?
તો પણ એ કે બાએ ના પાડીને એટલે નથી આવું. તો ચાલો હવે આપણે જઈ આવી, શાકને લઈ આવીને દવાખાને જઈ આવી. તો હું જાઉં છું ને મારી સાથે ઓમ આવે છે. જો ઓમભાઈ નીચે ઉતરવા માંડ્યા છે મારી પહેલાં. આપણે પહોંચી ગયા છીએ અમારી જૂની સોસાયટીમાં. અહીંયા જો હંસા માસી બધા બેઠા છે. જય શ્રી કૃષ્ણ હંસા માસી, જય શ્રી કૃષ્ણ બધાને. અમારા સોનલબેન જો વાટું બનાવે છે. અમને બનાવી દેજો, મને નથી આવડતી. અને અમારા ઓમભાઈ સાથે આવ્યા છે. ક્યાં ઓમ? અને જો આ વરણીભાઈ અને આમ પ્રાગજી દાદાને બેઠા છે. જો અહીંયા પ્રાગજી દાદા ને બચુ દાદા બે બેઠા છે. આનો ટોપ લઈ આવી સારવાર જોવે છે. તો ઘણા ટાઈમ પછી આપણે જૂની સોસાયટીમાં આવ્યા. કેટલો ટાઈમ થઈ ગયો આવી નથી ને કા? તો હા, સાહેબની ત્યાં જવાનું હતું ત્યારે આવી હતી. હા, બાલુન ત્યાં જવાનું હતું ત્યારે આવ્યા હતા. પછી તો આવ્યા નથી. હા, પાવભાજીનો પ્રોગ્રામ હતો ત્યારે. હા, મેચ હતી ત્યારે ફાઇનલ. હા, સાચી વાત છે. મેચ હતી ત્યારે આવી હતી, ત્યાર પછી તો આવી નથી. ત્યાર પછી આજે આવી. તમે આ બધાને મળતી જવા નજીક આવી હતી. તો કાં વમું? અને મારા વમુને જ મારી યાર બહુ ગમે. કાં વમું? જો હું ને ઓમભાઈ આવી ગયા છે સબ્જી લેવા. જો અમારા ઓમભાઈ ગાડીમાં બેઠા છે ને સબ્જી માર્કેટમાં આવી ગયા છે. લેટ થઈ ગયું છે. જો ટ્રાફિક કેટલું છે માર્કેટમાં. ટ્રાફિક બહુ જ છે. મારા ઓમભાઈ મારી સાથે જો ગાડી ચલાવે. હું ને ઓમભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા. પહેલાં અમારી જૂની સોસાયટીમાં ગયા એવંટીમાં, પછી દવાખાને ગયા, પછી શાક લઈ આવ્યા ને અત્યારે આવી ગયા ઘરે. ને મારા ઓમભાઈ જો લોલીપોપ લાવ્યા તો ખાવા માંડ્યા. બહાર મેં રહી છે ને તો અંદર બેસી જો. તો મારા બહુ ભાવે. હાથે ખોલી લીધું? ખુલી ગયું? હવે દાંત સડી નહીં જાય તારા? દાંત સડી નહીં જાય? શરદી નહીં થઈ જાય? ચોકલેટ આપીને તો આંટી ચોકલેટ ન ખવાય કે મને શરદી થઈ જાય ને ભાઈ લોલીપોપ લેવડાવ્યો પાછો. તો આ લોલીપોપથી શરદી ન થઈ? તો શાક લેવા ગઈ હતી તો શાકમાં કંઈ બહુ ખાસ હતું નહીં. તો આજે તો ફ્લાવર ને ઓળો થાય એવા રીંગણા 2 લાવી છું. તો ચાલો ઘડી વાર પોરો ખાઈને અત્યારે વાગી ગયા છે 7, 7માં 5 બાકી છે. તો થોડી વાર પોરો ખાઈને પછી આપણે રસોઈ બનાવવા માંડીએ. ને મૈત્રી બેન આવી ગયા. શું કીધું? એવું કીધું? ઓમ ના પાડે જો બા ખાવાની. સમજો દરવાજો બંધ કરી દે છે. કેટલો સ્માર્ટ છે. કા હવે બાના નથી પાડતા? હા, થોડીક વાર ફ્રીજમાં મૂકી દે. અત્યારે આપણે જમવામાં બનાવીએ છીએ ઓળો ને રોટલા. તો ઓળો આપણે ઓલરેડી બની ગયો છે અને રોટલા બનાવું છું. અને હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે 1 થી 2 વાર રોટલા બનશે. મને છે ને બહુ રોટલા ખાવતા નથી ખાસ, કેમ કે ક્યારેક કરવાના હોય, રોજ ન કરવાનું હોય. ક્યારેક બનાવવાનું હોય તો જેવા તેવા બનાવીને. ક્યારેક બહુ મસ્ત થાય મોટા રોટલા, ક્યારેક બહુ મસ્ત રોટલા થાય મમ્મી બનાવે એવા. આજની સૌથી વધુ કોમેન્ટ આવેલી છે, બાજુમાં તમને આઈડી દેખાઈ રહ્યું છે પ્રતીક્ષા ગેવરિયા વ્લોગની. તો બધા એમની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેં પણ એમની ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે. બેનને સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે પણ વોચ ટાઈમ બાકી છે. તો બધા એમના વિડીયોને ફૂલ વોચ કરજો એટલે બેનને ફૂલ મોનિટાઈઝ થઈ જાય. અને તમારે પણ સપોર્ટની જરૂર હોય તો આપણા લોંગ વિડીયોમાં કોમેન્ટ કરજો, તમને પણ સપોર્ટ મળી જશે. તો જો આપણા સરસ મજાના રોટલા બની તૈયાર થઈ ગયા. નાના રોટલા બનાવ્યા સાથે હજી એક રોટલો બનાવે છે. હવે ચાલો આપણે બધાને એક રોટલા બનાવ્યા. નાના રોટલા બનાવવા માટે એક બનાવો બધાનો. ભાઈનો ખાવ નાનો બનાવો. અને રીંગણાનો ઓળો પણ બની ગયો છે. આજ લીલા મરચાં નહોતા ને લાલ મરચું નાખીને બનાવ્યો. તો ચાલો હવે બધા જમવા બેસી જઈએ. તો ચાલો બધા જમવા. મમ્મીને જો ઓળો રોટલા બનાવી નાખ્યા છે અને હું બધાને પીરસી દઈશું. ચાલો આપણે જો સરસ મજાનો ઓળો રોટલા અને દૂધ ખાઈ લઈએ. ચાલો આપણે જમી લઈએ. તો મેહુલ એક જમવાનું બાકી હતા, મેહુલને જમવા આપી દીધું ને હવે આપણે હાવ નવરા થઈ ગયા છે અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે. અને હમણાં વહેલી નાહી લઉં છું કેમ કે મારે પછી લાઈવ વિડીયો હમણાં ડેઈલી સાંજે કરું છું 9:30. તો 9 વાગે નવરી થાય ને નાઈને પછી આપણે લાઈવમાં બેસીએ. કેમ કે કામ કરીને આપણે પરસેવો અને ગરમીને એવું થઈ ગયું એટલે પછી લાઈવમાં બેસવું ન ગમે. ઓલા આપણે ફ્રેશ થઈ ગયા હોય નાહી ધોઈને તો આપણે લાઈવમાં બેસવું પણ ગમે. તો હું રોજ નાહીને પછી તે બેસું ને. અમે ડેઈલી હું નાહી જ લઉં છું 365 દિવસ. પણ થોડીક મોડી ના આવું 10, 10:30. પણ હમણાં લાઈવમાં બેસવું એટલે થોડીક વહેલા નાહી લઉં 9 વાગે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો.
તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં થશો. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે અને અમારા ધાર્મિકભાઈ વયા ગયા છે સ્કૂલે અને ઓમભાઈ આજે સૂતા છે. તો ચાલો આપણે હવે ફટાફટ કામ કરી નાખીએ. આજે થોડુંક કામનું પણ લેટ થઈ ગયું છે, તો જલ્દી કામ પતાવી દઈએ. ઓમભાઈ આવી ગયા છે. જો આવો ઓમભાઈ, વેલકમ. અને જાગીને એકવાર આટો મારવા જોઈએ ને અમારા ઓમભાઈ. જો મોટા ઓમભાઈ સૂતા છે. જો અને આ ભાઈ ક્યાં જાય છે જોઈએ. બોલો ઓમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલ. આ જો આવે એટલે સવારમાં કીધા વગર નવી આવે મમ્મીને, પછી મમ્મી ગોતે. એ ધાર્મિક ભાઈના જ છે. હા, અહીંયા રહ્યું જો, બે બેટ પડ્યા એના. એક ધાર્મિક ભાઈનું, એક ઓમભાઈનું. તો ધાર્મિક ભાઈનું કામ કરીને નવરી થઈ ત્યાં અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે. જો સ્કૂલેથી અને આવીને સીધા કેળા ખાવા માંડ્યા છે. કેમ કે સવારે ખાલી ચા દૂધ પીને જાય, પછી અત્યારે ભાઈને ભૂખ લાગે. અને અત્યારે થઈ ગયા છે 11:30. ધાર્મિકભાઈ મેચ જોવે છે જો. અને ઓમભાઈ હજી જાગ્યા છે. અત્યારે 11:30 ધાર્મિક આવ્યા ત્યાં જાગ્યો. તો ચાલો થોડીક વાર પોરો ખાઈને પછી હવે રસોઈ બનાવી નાખીને. રસોઈમાં આજે બનાવવાનું છે કેળાનું શાક ને રોટલી. અમારા ઓમભાઈ છે ને સવારમાં જાગીને આંટો મારવા જોઈએ ને અત્યારે પાછું 11-12 વાગે આંટો મારવા જોઈએ. ધાર્મિકભાઈ આવે ત્યારે કાં ઓમું જો આવી ગયો. અને આવીને સીધો સોફે ઠેકડો જ મારવાનો. આ શું લાવ્યો? શું છે? આમળું? મને તો આપ આમળું. ખટુમરા છે, આમળું નથી. આજે બને છે મારું, ધાર્મિકનું ને મારા પપ્પાનું ફેવરિટ શાક, કેળાનું શાક. આ પપ્પા હતા ને, પપ્પાને કેળાનું શાક બહુ જ ભાવતું. તો 2-3 દિવસે કેળા લઈ આવ્યા. બટા કેળાનું શાક બને ને, તો હું જ્યારે પણ કેળાનું શાક બનાવું ને તો પપ્પાને બહુ યાદ આવે. કેમ કે આ પપ્પાને બહુ કેળાનું શાક ભાવતું. અને મને ધાર્મિકને બહુ ભાવે. તો અમે હાલતા કેળાનું શાક બનાવ્યા. પપ્પાને ગાંઠિયાનું શાક એટલું ભાવતું. તો ગમે ત્યારે ઉપર શાક ને એવું બનાવીએ ને તો પપ્પાની તરત યાદ આવે. અને આમે તે આપણા ઘરમાંથી વળેલું જાય ને એટલે પછી અમુક વસ્તુ એની ફેવરેટ હોય ને એ અમને બહુ યાદ આવે. અને આપણે એવું નથી કે ભાઈ વયા ગયા પછી તો આપણે એને યાદ કરીએ છીએ. પપ્પા હતા ને તો મારે બહુ સારું હતું. અને પપ્પાની જે મતલબ મારા સસરાની વાત કરું છું. મારા સસરાના એમને ક્યારેય સસરા જેવું વર્તન નથી થઈ રાખ્યું કે મારા સસરા છે. મેં મારા ખુદના પપ્પા હોય ને એનાથી વધારે માન સન્માન આપેલું છે અને સાચવેલા પણ છે. એટલે મારા પપ્પા કરતાં વધારે સાચવેલા છે ને એટલે મને થોડુંક વધારે લાગે અને વધારે યાદ આવે કે આ પપ્પા હોય ને તો એ બહુ રાજી થઈ જાય શાક હોય ને તો. અને આપણે છે ને મા બાપને આપણા મા બાપ કરતાં વધારે સાચવવા જોઈએ. કેમ કે આપણી આશા એ હોય, બાકી તેને શું હોય. એમાં નાનપણથી આપણે વાટ હોય. અત્યારે આપણા છોકરા છે તો આપણે એમ થાય કે આપણી બહુ આવશે ત્યારે કામ કરશે. તો એમ એને એક આશા રાખી જ હોય કે મારી બહુ આવશે, મારા છોકરાને બહુ આવશે ત્યારે અમને સાચવશે. તો આપણે એની આશા પૂરી કરવી જોઈએ અને સપના પૂરા કરવા જોઈએ. અને ઘણા બધા લોકો અત્યારે એમ કહેતા હોય અમને કે તમે તો બંગલાવાળા થઈ ગયા એમ. પણ બંગલાવાળા એમ નથી થવાતું. બંગલાવાળા થવા માટે છે ને મા બાપના આશીર્વાદ જોઈએ. તો બધાને બંગલા કરવા પણ મા બાપના આશીર્વાદ નથી દેવા. મા બાપને એટલે હાય લેવી છે તો ભાઈ બંગલાવાળા ન થવાય એમ. મા બાપ ખુશ રહે ને તો આપણા બધા સપના પૂરા થાય. બાકી એમના સપના પૂરા થતા નથી. નકર જો મા બાપની હાય લાગી જાય ને તો હોય એ ગયું જાય. એટલે કોઈ મા બાપની હાય લેવી નહીં. મેં જો અત્યાર સુધી મારા મા બાપને સાચવા છે ને એટલે જ આજે મારે જે કંઈ પણ છે ને આજે એ મારા પપ્પા અને મમ્મીના આશીર્વાદથી જ છે. અને આ પપ્પા હોત ને તો મને બહુ સપોર્ટ કર્યો હતો. કે મારા ઘરમાં છે ને સૌથી વધારે સપોર્ટ કરવાવાળા પપ્પા જ હતા. મતલબ કે મારા સસરા. કેમ કે નાનપણથી મેં મારા પપ્પાને જોયા નથી. તો જ્યારથી મારી સગાઈ થઈ ત્યારથી તો અત્યારે છોકરા મોટા થયા જ્યાં સુધી પપ્પા જીવ્યા ત્યાં સુધી મને ક્યારે મારા પપ્પાએ કમી મહેસૂસ નથી થવા દીધી. તો ક્યારેક ઘણી વાર મને છે ને પપ્પાની બહુ યાદ આવી જાય. એમ થાય કે એણે છે મને દીકરીને જેમ એક બાપ સાચવે ને એમ એને મને સાચવીશ. ક્યારે એને મારી સાથે હોવું જેવું નથી રહેતું. તેને યાદ કરીએ ને તો આમ બહુ દુઃખ થાય કે સારા માણસોને ભગવાન પહેલાં લઈ લે. જે લોકોને અહીંયા જરૂર છે ને એ લોકોને ભગવાનને ત્યાં પણ જરૂર છે.
કાશ અમારા પપ્પા હોત તો તમને બધાને મળાવત, અને પપ્પા હોત ને તો મને બહુ સપોર્ટ કરે. ખરેખર તો અત્યારે મારી ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગયું હતું વહેલા. મને અત્યારે ઘરમાં કોઈને સપોર્ટ નથી, પણ પપ્પા હોત ને તો મને બધાનો સપોર્ટ મળે. સારું, ચાલો હવે આપણે રોટલી બનાવી નાખી. શાક તો ઓલરેડી બની ગયું છે ને અત્યારે વાગી ગયા છે 12. આપણે રસોઈ બનાવી કાઢીને નવરા થઈ ગયા છે ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ જો રમવાનું ચાલુ થઈ ગયું છે. આમાં ધાર્મિકભાઈનું ઓમભાઈનું ક્રિકેટ રમે છે અહીંયા. તો ચાલો આપણે જમવા બેસી જઈએ અને વહેલા નવરા થઈ જાય ફટાફટ. અને મેહુલનું કાંઈ નક્કી નથી. મેહુલને ફોન કર્યો, મેહુલ કે મારું નક્કી નથી, કામમાં છે, તો ફ્રી થશે ત્યારે જમવા આવશે. તો આપણે બધા જમી લઈએ. તો ચાલો બધા જમવા. કેળાનું શાક ને રોટલી છે, સાથે છાશ છે, પાપડ છે, સલાડ છે. તો ચાલો મજા આવી જશે જમવાની આજે. તો બપોરે જમી કરીને સુઈ ગયા હતા હું, ઓમભાઈ તો હજી સૂતા છે ને હું હજી જાગી. અમારા ઓમભાઈ આવ્યા એટલે ઓમભાઈ રડે તો જાગી ગઈ. અમારા ઓમભાઈ આવી ગયા. સૂતી હતી ને આંટી ખોલું બધા મેં કીધું વળે અત્યારે કોણ આવ્યું. અને અમારા ઓમભાઈ જો હજી સૂતા છે. અને અમારા ઓમભાઈ જો એને અમારા મજાનો ઓમુનકા ટકો ખજવાળે છે. અમારી કોઈ હોય કે ન હોય, હું હોય એટલે અમારા ઓમભાઈને કોઈ ન જાય. કાંઈ ઓમું અમારું ઓમુને મારી યાર મજા આવે. કા ગરમ નથી ત્યાં બેટા? હે તો ત્યાં ગરમ હોય ત્યાં ન ચલાય ને, ત્યાં બહુ ગરમ હોય. તો ચાલો મોઢું ધોઈ નાખીએ, કેમ કે હજી જાગી જ છું. હવે ફ્રેશ થઈ જાય ને પછી નાસ્તા પાણી કરશું. અમારા ઓમભાઈ આવ્યા છે. ઓમો તરબૂચ ખાવું છે? ઓમભાઈ આવ્યા હતા, મને જગાડીને વયા ગયા. અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે. જો આવીને સીધો હલવો ખાવાનું ચાલુ કરી દીધું છે. મને ખવડાવી દીધો. અને અમારા ઓમભાઈ હજી સૂતા છે. જો કેવો હૂતો છે મસ્ત. અમારે નીંદર બહુ આવે. આખો દિન રાત વધુ તો આખો દિન રાત હૂતો રહે. કંઈ ભણવાનું છે નહીં અત્યારે. ભાઈને હાવ આરામ છે. તો ધાર્મિકભાઈ આવી ગયા. તો ચાલો ઓમ આવ્યો તો ઓમભાઈ આવ્યો ગયો તરત. પછી મેં કંઈ નાસ્તા પાણી નહોતું કર્યા. ભૂખ લાગી. ચાલો અમે ધાર્મિકભાઈ આવ્યા છે. ધાર્મિકભાઈ સાથે આપણે નાસ્તો કરી લઈએ. ધાર્મિકભાઈ નાસ્તો ગોતે જ છે. જો અહીંયા જો નીચે બધા બેઠા છે. રોજ ડેઈલી સાંજે 5 વાગ્યા પછી અહીંયા બેઠા હોય, 5-6 વાગે. બધાનું પોતપોતાનું ઘરેથી વીણવાનું ને એવું બધું લઈ આવે. અને અહીંયા અમારા સરાબે હિંચકા ખાય છે. ઓમની બેન છે જો હિંચકા ખાય છે. 6:30 થયા તો હજી હૂતો છે ને અમારા ધામુભાઈ આવી ગયા છે. આવીને જો એ મસ્ત લાંબા થઈ ગયા છે. ટીવી જોવે જો. ધાર્મિકભાઈની પરીક્ષા છે, કાંઈ ટેન્શન છે. અમારા હોશિયાર ભાઈ કેટલા છે. મારા ભાઈ હોશિયાર બહુ છે. ગાદમુભાઈ વાંચવાની જરૂર જ ન પડે. ગાદમુ કેવો તાલીમ થઈ ગયા. હોકાર હોય ન દે જાણી જોઈને. અત્યારે આપણે રસોઈનો સમય થઈ ગયો છે. રસોઈમાં બનાવું છું ડુંગળી બટેટાનું શાક ને ભાખરી. તો ભાખરીનો લોટ બાંધી દીધો છે, શાક પણ મૂકી દીધું છે. અને ઓમભાઈ ધાર્મિકભાઈ બી ટીવી જોવે છે. અને આજે આપણે 4 કેક કમ્પ્લીટ થઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા બધાના સપોર્ટથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને છેલ્લા 15 દિવસમાં આપણી સાથે 2500 યુટ્યુબ ફેમિલી જોડાણા છે. તો થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા સુધી તમે સપોર્ટ કર્યો છે. આગળ પણ તમે સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું. તો ફરીથી દિલથી મોટું થેન્ક યુ, બહુ મોટું થેન્ક યુ. અને મારા માટે તો બહુ ખુશીની વાત છે કે બહુ જલ્દી આપણે 4 કે કમ્પ્લીટ થઈ ગયા. મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલા જલ્દી મારે 4 કે કમ્પ્લીટ થશે એમ. પણ તમારા બધાના સપોર્ટથી પોસિબલ થયું છે. મારી મહેનત તો છે જ, પણ સાથે તમારો સપોર્ટ છે એટલે પોસિબલ થયું છે. એટલી મહેનત ઇમ્પોર્ટન્ટ નથી. મહેનતની સાથે તમારા બધાનો સપોર્ટ મળવો પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મારી મહેનતને તમારા સપોર્ટથી અહીંયા સુધી પહોંચીશ. તો થેન્ક યુ સો મચ. તો સારું, ચાલો મેહુલને આવવાનો સમય થઈ ગયો. તો આપણે ફટાફટ ભાખરી બનાવી નાખીએ અને પછી જમવા બેસી જઈએ. આજના વિડીયોમાં સૌથી વધારે કોમેન્ટ આવેલી છે વિજયભાઈ ભરવાડ ઓફિકલની. તો બાજુમાં આઈડી આપેલી છે. તો બધા એમની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈની ચેનલની વિઝિટ મેં કરી છે. ભાઈ બહુ સરસ ગીતો ગાય છે. ભાઈ કલાકાર છે અને ઘણા બધા ગીતો મેં એને સાંભળ્યા. બહુ સારા ગીતો ગાય છે. તો તમે પણ એમની ચેનલની વિઝિટ કરજો. ભાઈના વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે પણ જો સપોર્ટની જરૂર હોય તો ફટાફટ આપણે લોંગ વિડીયોમાં કોમેન્ટ કરી દો. તમારે પણ સપોર્ટ મળી જશે. તો ચાલો, આપણે જમવાનું બની ગયું છે ને મેહુલ હજી આવ્યા નથી. મેહુલની વાટ જોઈએ છે ને ઓમભાઈ ધાર્મિકભાઈ હજી મેચ જોવે છે. તો મેહુલ આવે પછી આપણે જમવા બેસી જઈએ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.